તો આગળ વાત કરીએ તો મહેસાણાના 15 ગામના ખેડૂતોની સીએમ સાથે બેઠક. વિવાદિત રિંગ રોડ પ્રોજેક્ટ નાબૂદ કરવાની ખાતરી આપી છે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન રદ કરી એગ્રીકલ્ચર ઝોનમાં ફેરવાશે. ખેડૂતોના વિરોધને પગલે મુખ્યમંત્રીએ આપી ખાતરી. મનપામાં ભળેલા ગામોમાં ટીપીડીપી સ્કીમમાં ફેરફાર કરવામાં આવશે. સીએમની ખાતરી બાદ કુકસ ગામે ખેડૂત મહાસંમેલન યોજાયું. સમિતિઓ સાથે ચર્ચા બાદ આંદોલન સમેટવા માટે નિર્ણય લેવાશે. વચનો પૂરા નહીં થાય તો આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી. અમને સીએમ ઓફિસથી મેસેજ મળ્યા હતા કે ભાઈ કાલે તમે ખેડૂત કમિટી લઈ અને સીએમસીના નિવાસસ્થાને આવજો. એટલે અમે આજે મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા. લગભગ 1 કલાક જેટલું અમારી જોડે એમને ચર્ચા કરી અને જે અમારા ખેડૂત કમિટીના મતલબ દરેક ગામોના જે પ્રશ્નો હતા એ અમે એમને રજૂઆત કરી. એમને સહજતાથી જેટલું શક્ય હતું એ રિંગ રોડ નાબૂદ કરવાનું, એના પછી ટીપીડીપી, પછી ઇન્ડસ્ટ્રીયલ ઝોન રદ કરી, એગ્રીકલ્ચરમાં લાવવાની વાત કરી. એટલે ઘણા બધા મુદ્દાઓમાં સાહેબશ્રી પોઝિટિવ હતા અને એ એમની પોઝિટિવિટી અને એમનો આભાર માનવા માટે કુકસ ગામે આજે આ સંમેલન અમે યોજ્યું. મેં સભા જે સીએમ જોડી અમારી જે મિટિંગ થઈ એ મિટિંગની અંદર સીએમએ અમને જે ગેરંટી આપી, મારી ભાષામાં કહું એ ગેરંટીનો મેસેજ અમે અમારા 14 ગામડાના લોકોને પહોંચાડવા માટે જ આ મિટિંગનું અમે આયોજન કર્યું. અને હવે અમે હાલ પૂરતું અમારું આંદોલન બહિષ્કારનું સ્થગિત કરીએ, પણ જો સીએમ અમારું બોલેલું નહીં પાડે તો ભવિષ્યમાં અમે નવી રણનીતિ નક્કી કરીને અમારું આંદોલન ચાલુ કરીશું. પણ અમને વિશ્વાસ છે કે લગભગ આ મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી હસતો એક શબ્દ કહ્યો કે હું ક્યારેય મારા ખેડૂતને દુઃખી નહીં કરું. એટલે જો સાહેબ દુઃખી નહીં કર્યું તો વાત પૂરી થઈ, અને દુઃખી કરશે તમે ફરીથી પુનઃ ચાલુ કર્યું.